હરમ શરીફમાં જવાની આદત બનાવવી જોઈએ. ત્યાં આપણે તહેજ્જુદ પડવી જોઈએ, દુઆઓ કરવી જોઈએ, નમાઝ પડવી જોઈએ, જમાત સાથે નમાઝ પડવી જોઈએ. અસલ તો નમાઝ બા જમાત હરમમાં છે અને એના માટે આપણે આવેલા છે. આ તો આપણને મૌલાના બધી ચીજો ફારિગ વખત છે એટલે બતાવવા માટે લઈ જાય છે. આ આસાર છે. બીજી વાત એક છે કે બાઝ નેક લોકો તરફથી અવલિયા અલ્લાહ જે અનેક લોકો હશે, અનેક લોકો તરફથી એવી વાત મને પહોંચાડવામાં આવી છે કે આપણા ગ્રુપના અંદર કોઈ મારી જાણ વગર વિડીયો ઉતારો હોય કોઈ અને એના અંદર ઓરતુનું નામહેરમ ઓરતુનું કોઈ ફોટો આવેલું હોય એટલે એનો ખ્યાલ રાખો. નામહેરમ ઓરતુનો ફોટો લેવામાં ના આવે. એ સહી નથી, ઠીક નથી. આ ચીજ સમજમાં આવો. તીસરી ચીજ એ કે છે કે આ અરફાતનું મેદાન છે. એક ખાસ વાત તમને કહું કે અરફાતના મેદાનમાં નબી કરીમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે એક જ જિંદગીમાં હજ કરેલું છે. હુઝુર વે પૂરી જિંદગીમાં એક જ હજ કરેલું છે અને એક હજ કરવા માટે કરીને જ્યારે ઈરાદો કીધો, સુલહુલૈફા સે એહરામ બાંધ્યો અને એલાન કરી દીધું તો બહાર હજારો લોકોને ખબર પડી, સાહાબે કિરામને. એટલે બહુ મોટો મજમૂ હજ્જતુલ વિદામાં અહીંયા આવ્યો. હજ્જતુલ વિદાના મોકા પર કરીબન 1 લાખ સાહાબે કિરામનો મજમૂ હતો, એમનાથી વધારે. અને હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કસવા ઊંટનીના ઉપર સવાર હતા અને એના ઉપર સવારી કરી અને અહીંયા પહોંચેલા હતા. આ જબલ રહમત તો જેવું મને આપણે સમજાયું, હુઝુરે એના ઉપરથી એલાન કર્યું કે મારા સાહાબા, મેં તમને અલ્લાહનું દીન પહોંચાડી દીધું. હલ બલ્લગતુ, જેટલું અલ્લાહ પાકે મને કીધેલું હતું મેં તમને પહોંચાડી દીધું. તો સાહાબાઈ કિરામને એમ કીધું કે બલ્લગતા, તમે અમને પહોંચાડી દીધી છે વાત. હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયો કે ફલ યુબલ્લિગુ શાહિદુલ ગાયબ. આ 1 લાખ હાજર છે. હવે જે લોકો તક મારી વાત નથી પૂછી એ મારી વાત બીજા તક પહોંચાડી આપે. અલ્લાહ પાકનો ફઝલો કરમ થયો કે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત પહોંચાડવા માટે હિજરી 1 થી લઈ અને આજે 1500 છે. આ 1500 વર્ષ સુધી ઉમ્મતના ઉલમાએ, ફુકાહાએ, મુહદ્દિસીને અલ્લાહનું દીન કુરાન પહોંચાડવાની મહેનત કરી અને 1400-1500 વર્ષથી આ મહેનત ચાલુ રહી. કિતાબો દ્વારા, તસનીફાત દ્વારા, તાલીફાત દ્વારા, મદારિસ દ્વારા, મકાતિબ દ્વારા, કુરાનની તાલીમ બચ્ચાને આપવા દ્વારા આ બધા જ કામો આઈમ્માએ અને ઉલમાએ મતલબ કે કામ શરૂ કર્યા અને આ કામ કિતાબો લખીને, બયાનાત કરીને, વાસ કરીને હર એતબારથી સમજાવવાની કોશિશ જેમાં થઈ શકતી હતી એ કામ કર્યા અને એ કામ 1500 વર્ષથી બરાબર થતું આવે છે. આજકાલનું કામ નથી. કામ 1500 વર્ષથી ઉલમા, અઈમ્મા, બુઝુર્ગાને દીન કરતા ચાલ્યા આવે છે અને અલ્લાહના દીનની વાત બીજાને પહોંચાડવાની ફિકર કરતા રહે છે. કિતાબો દ્વારા, તાલીમ દ્વારા, મદ્રસા દ્વારા, મસ્જિદ દ્વારા, દાવતો તબલીગ દ્વારા આ ચીજ પહોંચાડવામાં આવે છે કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની જિંદગીમાં આ વાતો કહેલી છે. આ વાતો કયામત તકના મુસલમાનોને પહોંચાડી દેવામાં આવે. એ વસ્તે દુઆ કરી લ્યો कि अल्लाह पाक पूरी उम्मत की तरफ से रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने जज़ाए खैर अता फरमाए. अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना व नबियिना मौलाना मुहम्मद सलातन तुनज्जिना बिहा मिन जमील अहवाल वल आफात व तक़सीना बिल हाजात व तरफ़उना बिहा इंदका अला दरजात व तुबल्लिगुना बिहा मिन जमील खैरात फिल हयात व बातिल ममात इन्नका अला कुल्लि शैइन क़दीर. ऐ अल्लाह तो हमारी मग़फ़िरत फरमा. इलाहुल आलमीन हम पर रहम का मामला फरमा, करम का मामला फरमा, इखलास की दौलत से माला माल फरमा. इलाहुल आलमीन इखलास की दौलत से तुम्हारा माल फरमा. ऐ अल्लाह
पूरी उम्मत की मग़फ़िरत फरमा, पूरी उम्मत को माफ़ फरमा, हमारे बच्चों को, घर वालों को माफ़ फरमा, हमारे माँ बाप को माफ़ फरमा। इलाहुल आलमीन, दुनिया के अंदर जहाँ कहीं भी अल्लाह के दीन का काम, तेरे दीन का काम हो रहा है, ऐ अल्लाह उसके अंदर बरकत अता फरमा, मदरसों में बरकत अता फरमा, मस्जिदों में बरकत अता फरमा, मकतबों में बरकत अता फरमा। ऐ अल्लाह उलमाए दीन जो मेहनतें कर रहे हैं और आज 1400 साल से किताबों को लिख कर खानकाहों को कायम करके, ऐ अल्लाह जो ईमान के फैलाने की मेहनत इन्होंने की है, ऐ अल्लाह पूरी उम्मत की तरफ से इनको जज़ाए खैर अता फरमा। ऐ अल्लाह दीन की दावत के एतबार से दुनिया में जो भी मेहनत हो रही है, ऐ अल्लाह उसके अंदर तो बरकत अता फरमा। इलाहुल आलमीन, रात और दिन में जाने और न जाने, छोटे और बड़े, हज़ारों बेशुमार ऐ अल्लाह गुनाह और नाफरमानी हमसे सरजद हुई है। इलाहुल आलमीन, तो अपना फज़्ल करम से माफ़ फरमा। ऐ अल्लाह, हम ऐसे मुक़द्दस जगह के ऊपर खड़े हैं जिस जगह के ऊपर ऐ अल्लाह हमें ये पता चल रहा है कि मैदान महशर भी कायम होगा, जिस जगह के ऊपर ऐ अल्लाह तमाम अंबिया अलैहिमुस्सलातु वस्सलाम आए हैं। हर नबी ने हज की और हर नबी को यहाँ पर आना पड़ा, हर रसूल को यहाँ पर आना पड़ा, क्योंकि ये मैदान अरफात है। ऐ अल्लाह, यहाँ पर ठहरना सबके लिए हज में ज़रूरी होता था। ऐ अल्लाह, ये वो ज़मीन है जिसके ऊपर अंबिया अलैहिमुस्सलातु वस्सलाम के कदम पड़े हुए हैं, औलिया अल्लाह के कदम पड़े हैं, अगवास और अक़ताब के कदम पड़े हुए हैं। ऐ अल्लाह, तू इन सब के अमल की बरकतों से ऐ अल्लाह हमें माफ़ फरमा, हमारी मग़फ़िरत फरमा। ऐ अल्लाह, इनकी इल्म और अमल की बरकतों से इलाहुल आलमीन, तो हमारी और सारी दुनिया के अंदर रहने वाले ईमान वालों की हिफाजत फरमा। ऐ अल्लाह, फ़लस्तीन के मुसलमानों की मदद फरमा। ऐ अल्लाह, उनके नौजवान बच्चियों की हिफाजत फरमा। ऐ अल्लाह, इनके मासूम बच्चों की हिफाजत फरमा। ऐ अल्लाह, इनके ईमान की हिफाजत फरमा, इनके अमाल की हिफाजत फरमा, इनकी मस्जिदों की और मकतबों की हिफाजत फरमा। इलाहुल आलमीन, कायनात में कहीं भी